અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 2 દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। આજે સવારે 6 વાગ્યે ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું છે। સંત સરોવર ડેમમાંથી પણ 94,056 પાણી છોડવામાં આવ્યું છે, જેથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદ શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે। વાડજ, જૂના વાડજ, દુધેશ્વર, માધુપુરા, શાહપુર, સુભાષ બ્રિજ, પાલડી, એલિસ બ્રિજ, ગ્યાસપુર, જમાલપુર, રખિયાલ, કોચરબ, સાબરમતી પાવર હાઉસ, કોચરબ, પીરાણા, પીપળજ અને શાહવાડી સહિતના 19 વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધંધુકા, બાવળા, ધોળકા અને સાણંદના 133 તાલુકામાં એલર્ટ આપવામાં આવ્યું છે। પૂર નિયંત્રણ વિભાગના મામલતદાર દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેર પોલીસ તેમજ પ્રાંત અધિકારીને પૂરગ્રસ્ત ગામોમાં સલામતીના પગલાં લેવા જાણ કરી છે। સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના પગલે છેલ્લા 2 દિવસથી સાબરમતી રિવરફ્રન્ટ વોકવે અને લોઅર પ્રોમિનાડ અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યું છે। જોકે વાસણા, સરખેજ, ગ્યાસપુર, રસલાલી સહિતના આજુબાજુના વિસ્તારોમાં આવેલા નદીના પટ પાસેના ખેતરો અને ગામડાઓમાં લોકો સાબરમતી નદીની આસપાસ ન જવાની સૂચના હોવા છતાં પણ જાય છે, જેથી સલામતીના પગલાં લેવા જરૂરી છે। છેલ્લા 2 દિવસમાં પણ કેટલાક લોકો સાબરમતી નદીમાં ફસાયા હોવાના ફાયર બ્રિગેડના મેસેજ મળ્યા હતા, જેથી આ વિસ્તારમાં હવે સલામતીના પગલાં પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રએ લેવા જરૂરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।